નિઝામુદ્દીન વાલિયા સાહેબ આ વાલિયા સાહેબ એવા મશહૂર અને જાણીતા કે એમના દ્વારે કોઈ પણ આવડ સાહેબ ખાલી હતી ના એક બ્રાહ્મણ દેવતાને એમની દીકરીનું લગ્ન કરવું એક બાબા એટલે મિત્રો જોડે ગયા કે ચાલો મારી દીકરીનું વ્યવહાર કરવું છે અને તારું પૈસા નહીં દીકરીઓ મોટી થઈ ગઈ છે હવે કરવું હું મારે જેટલા ભાઈ કીધું કે તમે નિઝામુદ્દીન વાલિયા સાહેબ છે ને આપણા વખતના એમના જોડે જાઓ તમારું કાર્ય 100% થઈ જશે પેલા ભાઈ બ્રાહ્મણ દેવતા વાલિયા સાહેબના જોડે ગયા વાલિયા સાહેબ આવેલી ઉતારી નાખી બેઠેલા પરમાત્માનું ભજન કર્યું બેઠા અને પેલા ભાઈએ જે વાત કરી કે આવો ભાઈ દેખો પાણી આપ્યું ચા બનાવી ચા પાડી બોલો બ્રાહ્મણ દેવતા શું કામે આવ્યા કે બાપજી મારી દીકરીઓનું વ્યવસાય કરવું છે લગ્ન કરવું છે મારી દીકરીઓ મોટી થઈ ગઈ એટલે ધનની જરૂર છે થોડુંક મને ધન આપો કે વાલિયા સાહેબ પાસે કશું ના હોય બાબા પાસે કશું ના હોય સાહેબ શું કીધું કશું જ ના હોય અને હંગરાઈને શબ્દ ના કહેવાય ગેરંટી પાડું છું ભેગું ના કરે છંદ વાપરે જ રાખો જો વાપરવાથી વધો જેને વાપરે છે સાહેબ એના ધનના અંબાર છે આ તમને કહું વાપરવાનો જે ગુરુનો મહિમા ચલાવે છે દોરથી સંતો ચલાવે છે અને પોતાના ગુરુ પાછળ જે વાપરે છે પછી એમના કદી કોઈ ખોટ હોતી નહીં ઓલિયા સાહેબે કીધું કે ધનની જરૂર છે તમારે પણ તમે 2-4 દિવસનો સમય બનાવો 2-4 દિવસ પછી તમારું કાર્ય થઈ જશે પેલા ભાઈ પાછા ગયા 2-4 દિવસ થયા એટલે પાછા આવ્યા ઓલિયા સાહેબ તો ત્યાં દવા વાળ્યો કે ભૂલી ગયા પેલા તો પાછા આવવામાં આવતા હતા બ્રાહ્મણ દેવતા તો આયા ઓ માનવું કરું ફેર પાછા આયા પાણી આલી ચા આલી બેહાર્યા પછી કીધું બ્રાહ્મણ દેવતા કે બાપુ શું કર્યું છે આવું મેળ પડ્યો નહીં પણ કે તમે હજુ 2 દિવસ મને આલો છો બ્રાહ્મણ દેવતા પાછા બીજા 2 દાડા ફેરને આવી ગયા આયા અને વાલિયા સાહેબે એમની ચાકરી પડી પગમાં પહેરવાની ચાકરી 20 લાકડાની આવે એ ચાકરી આર્યન કે દવા લઈ લો તમારું કાર્ય આપણો ગુરુ મહારાજ 100% પરિપૂર્ણ કરશે આટલી મને વિશ્વાસ છે અને પેલા છોડીઓ પહેલાથી એના ચાકરી લઈને કરવાની છોડીઓના લગ્નમાં પૈસા લેવાયો આ ચાકરી કરવાની પેલો તો મનમાં નતો હેડે જાય થોડો આગો પડ્યો ને એટલે આ નિઝામુદ્દીન વાલિયા સાહેબનો એક પદ શિષ્ય જેનું નામ સમીર પૂછરું આ હોમો હેડ્યો જેના પાસે 70 ઊંટ ભરેલું ધન હતું સાહેબ આ ધનની કટાર વરે ઊંટોની લઈને હેડ્યો આવો અને પેલા સમીર પૂછરુને એના ગુરુની વસ્તુની સુવાસ આવી એ સારું મોનના આટલા મારા ગુરુની વસ્તુ હતી મને હોડે મને એવો અહેસાસ થાય એ પેલા વિદ્યાર્થીઓનો નામનો 100% કાકા મારા ગુરુ આટલા તો હોવા દો હવે એમની કોઈ વસ્તુ સાહેબ ગુરુ મહિમા કોને સેવા કહેવાય જો આપણા ગામમાં ગુરુ આવ્યા હોય આપણને ખબર ના પડે ને તો ધિક્કાર છે આપણી ભક્તિ ન થાય એટલે સાચી બનાવી છે ને કે જે પહેલારે હતા અમે તૈના તુલના અને મારા ગુરુએ વધાર્યા જાજા મોર એ તો આ ગાદી ઉપર બેહવા માટે ગુરુની તાકાત છે કઈને કાઢવા કોઈના બાપની તાકાત નહીં હોય બેહારી હતો આપણા ગુરુની હયાતી હોવી જોઈએ ગુરુની હયાતી ના હોય તો કોઈ પણ પ્રેમ ગુરુ થઈ અને બેસાડી શકે આ મારા ગુરુના ગુરુ કઈ છે મારા જેના લેવો હોય મને કહું તો મને આપી શકે પણ મારા ગુરુ હટાતો હોય તો ના મેળ પડે થાય મારા ગુરુનું શરીર હોય તો ના મેળ પડે એટલે આ ગુરુમાં એવા સમીર પુત્રો ચલાવે છે સમીર પુત્રો બ્રાહ્મણ દેવતાને કીધું કે ભાઈ તમારા ભાઈ કોઈ છે એટલે કે હોશ છે ને કે આવું છે કે નિઝામુદ્દીન વાલિયા બાપુએ મને ચાકરી આલી છે આ તો મારા ગુરુની ચાકરી એ રાજભાઈ આવો જય ગુરુનાથ આ તો મારા ગુરુની ચાકરી છે કે આવો પેલા વિચાર કર્યો કે તમારે મને આલવી છે કે હું તો આલવા જ છું જય ગુરુનાથ કેમ હું તો આલવા જ છું મારું કરી છે યાર મારે તો દીકરીઓનો લગ્ન કરવો છે મારે તો દીકરીઓનો લગ્ન કરવો છે એટલે થોડા ધનની જરૂર છે સમય પૂછતું બોલ્યો કે થોડુંક નહીં સાહેબ 70 ઊંટ ભરેલું ધન
મારા ગુરુની ચાકરીને બદલાવો. વિચાર કરો, એક ગુરુની ચાકરીના બદલામાં હસ્તર ઊંટ ભરેલું ધન કને કહેવાય? અત્યારે જો ગુરુ હોવા આવતા હોય તો હું કહેતી કે બોલતી નહીં પણ આવી ન પાવો છે કે જે ગુરુ ઓડી ભૂલી હોય અને કહેતી કે બીમાર એ ભાઈ હાથ પગ દબાવે નહીં અને મહારાજ આયા છે કે હું પૂછતો ભાઈને તો યાર કરો બાપુ શું વાત કરું કઈ તાવથી તાવ આવે છે ને એ ભૂલી કે ઉઠતા જ નહીં કે બેઠો ઓડી પગ દબાવું કે હાથ તારું શું કરી દઉં તો જવું લાગે આ બાપુ જોવા બાપુ એને પાછા વળીને કુલને ઈશારો કરીને પાણી પર લાગ્યો અને કુલની પગ છોડ્યા કે બાપુ વળી પગ દબા એટલે ગરીબ થઈ પેલા ભાઈ બોલ્યા કે પેલું લપ લીધું એટલે બાપુ કે પગ તો લપ તો તારું પગે વળી ગયું છે એટલે આવું ના થવું જોઈએ જેને માથા કપાયા છે જેને આ શીશ કપાયા છે અમૃત જળ પીવા મળ્યું પીવાની ઘટના જોણી કોતો ઘરમાં ઉતર્યો નહીં કોતો પીવામાં આવ્યું સાહેબ પાણી એમની પીજા તો ગુરુની કિંમત હોય તમને યાર આ તો જેને માથું કપાય છે એ ગુરુનો મહિમા ચડાવી શકો અને એ ગુરુનું સન્માન કરી શકે સાહેબ તમારો બધો ધન્યવાદ છે તમે આટલા બધા ગુરુના દ્વારે આવ્યા છો બધું વંદન કરું છું સાહેબ કેમ સમીર પૂછ્યું એ ઊંટ લઈ ઊંટ આડી દીધા અને સગુરુની ચાકરી લઈ ગુરુના પાણી સમીર આવો કે આ બાપુ આવ્યો સમીર ચાકરી કાઢી નાખી એટલે સમીર જોઈ આવ્યો કે બ્રાહ્મણ દેવતા મને મળ્યા હતા બ્રાહ્મણ દેવતા મને મળ્યા હતા તે એને આ ચાકરી આવી કે તે હાથ અપાય આવ્યું ને અત્યારે ઊંટ ભરેલું ધન કે મેં બ્રાહ્મણ દેવતાને આપ્યું છે તે દીકરીનો લગ્ન કરવા મહારાજે સુંદર જવાબ આપ્યો કે સમીર આ ચાકરી તને સસ્તામાં પડી વિચાર કરો આ ચાકરી તને હતર ઊંટ ભરેલું ધન હતું ને એના કરતા તને સસ્તામાં પડ્યો એક વખત જોરદાર તાળી બનાવવા આ બધું કરે તો આવા ધનવાન આવા સેવકોને કે સમીર પૂછડું તો આયા પેલા બ્રાહ્મણ દેવતા ઘેરિયા એમની દીકરીઓના લગ્ન તો કર્યો સાહેબ પણ આખા ગોમની દીકરીઓનો લગ્ન કર્યો બોલા સદગુરુ મહારાજ વાપરવાની બધા હાલતી આપણે આ વાત થઈ ને તો તમે જમ ધન વાપરો ને એમ વધે જાય આ એક કુદરતી નિયમ છે તમારા હવે પૈસા હોય ના હોય પણ જો સાહેબ તમે જીવતા છો તો બધે નહીં કરી શકો જીવતા કને કહેવાય ગુરુ શરણે જ્યાં હોય પણ પાછું પડે એમની હાથી હોય ને એને જીવતો કહેવાય સંસારમાં બેહી હોય ગુરુનો કોઈ મહિમા ના કરતા હોય પણ 12 મહિનામાં એક બે વખત આપણે મહિમા કરવો પડે બરાબર એટલે ગુરુને ઘેર બોલાવવો પડે ગુરુના ચાદર આપણને આલી હોય ભલે બાપુ તમને જેના આપતા હોય આપી એને ચાદર આલી હોય એને બસ સંતોન બોલાવવા પડે આ ગુરુ મહિમા કહેવાય આ ધન એવું છે ને કે જેમ વાપરતો હોય વધે જાય પણ કયું ધન સંતોએ નામ રૂપી ધન કહ્યું છે અને જે પકડી પેલું ધન સમજી પડી ગયો એટલે પેલી એક બેન હતી તે બેનનું ધનનું રોજ ભજન કરાવો અઠવાડિયે 15 દાડે મહિને ભજન રાખો પછી બાજુવાળો કોણ હતો કે તું રોજે રોજ ભજન કરે છે આમ તેમ કઈ પૈસા લાવો તો બોલ હું ભજન કરાવવા મળી છું ને કાંડો મારા કે ધંધો પાર થઈ તો હજી રેડિયો આવે છે ખબર પડતી નહીં કે હે એના હું એ કહું કે કશો વાંધો નહીં કરો તા તે મારી ચાલુ કરી દીધું માજીના પણ કોઠા ભરેલા હતા ધનના હવે નેચર પેલું પારું હોય ને પારુથી કાઢી એનો મહિમા કરવા મળ્યો જો સાહેબ એના ધનની લાલચ હતી પણ આપણો સદગુરુ બહુ દયાળુ છે એના ધનની લાલચ હતી પણ મહિમા કરે છે ને મહિમા કરાવે છે કે મારું તમને પરમાત્માની ખબર હોય કે ના હોય પરમાત્માનું ભજન કરવા છો ને એ જ કાફી છે પરમાત્માનું જે ભજન કરો છો ને એ જ કાફી છે એક દિવસ 100% પરમાત્મા તમને મળે આ તો પુણે તમને પરમાત્મા રૂપ બનાવી દીધા છે મળવાનો કોઈ સવાલ નહીં પણ 100% તમારું કાર્ય પરિપૂર્ણ થાય જે વખત નરસિંહ મહેતા એના બાપનું શ્રાદ્ધ હતું એ વખતે નરસિંહ મહેતા પરમાત્માને ઓળખતા હતા પરમાત્મા નરસિંહ મહેતાને ઓળખતા હતા
પરમાત્મા નરસિંહ ને હતા ઓળખતા હતા. જય ₹1100 રાજુજી ભીમાજી કરોડ, ₹1100 બાબુજી ખોરાજી કરોડ, ₹500 પ્રભુજી શંકરજી કરોડ અને ₹500 લાભુજી બાબુજી કરોડ, કુલ ₹3,200 કરોડ થી આવો છે મહારાજ સાહેબ. આ ગુરુ પૂર્ણિમાની ઉત્સવ માટે એક વખત ચારે ચાર ભાઈઓને જોરદાર તાળી બજાવો.